નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ગઢડા ગઢપુર ધામ સ્વામિનારાયણનું જૂનું મંદિર, લક્ષ્મીવાડી જ્યાં શ્રીજી મહારાજ રહેલા અને BAPSનું સ્વામિનારાયણ મંદિર, આ ત્રણેય સ્થળનો વિડીયો દર્શનનો લાહો આજના વિડીયોમાં લેવાનો છે. તો અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયોમાં. ગઢડાની મુખ્ય બજારમાં થઈ અને જૂના સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર સુધી પહોંચીએ એટલે ભવ્ય પ્રવેશદ્વાર નજરે ચડશે. રિનોવેશન પછીનું ભવ્ય પ્રવેશદ્વાર અત્યારે આવું દેખાઈ રહ્યું છે. મંદિરનું પણ રિનોવેશન ચાલુ છે. આ છે મુખ્ય પ્રવેશદ્વાર, જે હમણાં નવો બનાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ લઈએ એટલે સીધું જ મંદિરના દર્શન કરી શકાય છે. બાજુમાં રહેલી ધર્મશાળા તેની ભવ્યતાના દર્શન કરાવે છે. કોતરની યુક્ત દિવાલો, સ્તંભો સાથેની આ ધર્મશાળા આંખોને ગમી જાય એવી છે. વચ્ચે આવેલું મુખ્ય મંદિર હાલ રિનોવેશનનું કામ ચાલુ છે. અંદર મોબાઈલ એલાઉ નથી એટલે દર્શન થઈ શકશે નહીં, પણ બહાર સ્ક્રીન પર અંદરના ભગવાનના દર્શન કરી શકો છો તમે. અંદર જે ભગવાનની મૂર્તિ છે એ તસવીરમાં નજર સામે તમે જોઈ રહ્યા છો. મંદિર આ રીતનું હતું અને રિનોવેશન પછી આવું ભવ્ય દેખાશે. મંદિરના પાછળના ભાગમાં આવેલા મકાન, ઓરડાઓ શ્રીજી મહારાજની લીલાઓના સાક્ષી છે. અહીંયા ભગવાન ઘણા સમય સુધી રહ્યા હતા. 15 વર્ષ જેવો સમય આ બધા મકાનોમાં વિતાવેલો અને એમણે જે લીલાઓ કરી એની સ્મૃતિઓ અહીંયા સાચવીને રાખવામાં આવી છે. હરિભક્તો આ સ્મૃતિઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કાસ્ટમાંથી બનાવવામાં આવેલા મકાનો અને કોતરણી યુક્ત સ્તંભ અને કમાનો આકર્ષણનું કેન્દ્ર છે. આજના સિમેન્ટ કોન્ક્રીટના મકાનો કરતાં આ લાકડામાંથી બનાવેલા મકાન વાતાનુકૂલિત વાતાવરણનો અનુભવ કરાવે છે. આ છે ગંગાજળીયો કૂવો, જે કૂવાના પાણીથી શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા. તસવીરમાં તમે એ પ્રસંગનું નિરૂપણ જોઈ શકો છો. દાદા ખાચર અને બીજા હરિભક્તોના પ્રસંગોનું નિરૂપણ તસવીરમાં બધી જગ્યાએ તમે જોઈ શકો છો. તેની નીચે પ્રસંગનું લખાણ પણ કરેલું છે. આ છે ઓગણના 12ના ઓરડા, દાદા ખાચરના ઓરડાઓ, જ્યાં દાદા ખાચર સાથે બેસી શ્રીજી મહારાજ ઉપદેશ આપતા, હરિભક્તો એમના દર્શન કરવા માટે આવતા, અહીંયા ભોજન કરતા, કથા કીર્તન પણ કરતા. આ બધા જ પ્રસંગોનું અહીંયા સ્મૃતિ રૂપે સંગ્રહ કરેલ છે. દરેક જગ્યાએ લખાણ પણ લખેલું છે, જેથી દરેક ભક્તોને ખબર પડે. દરરોજ અને 12 માસ હજારો ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે આવતા હોય છે અને આ બધી સ્મૃતિઓના દર્શન કરી ધન્ય બને છે. શ્રીજી મહારાજની લીલાઓના સાક્ષીરૂપ આ વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. આ બધા વૃક્ષો પણ શ્રીજી મહારાજની લીલાના સાક્ષી છે. મંદિરથી આગળ થોડું ચાલીને લક્ષ્મીવાડી તરફ જઈએ એટલે આવો પ્રવેશદ્વાર જોવા મળશે. લક્ષ્મીવાડી એટલે
શ્રીજી મહારાજ સંતો સાથે જ્યાં રહેતા હતા એ જગ્યા. આ છે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી, જ્યાં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખતા અને શ્રીજી મહારાજને વાંચી સંભળાવતા. આ એ જગ્યા છે જ્યાં અંતિમ સમયે શ્રીજી મહારાજના પાર્થિવ દેહને એમની પાલખીને રાખવામાં આવી હતી. તેની સ્મૃતિ રૂપે અહીંયા એક પથ્થર પર લખાણ લખવામાં આવ્યું છે કે આ જગ્યાએ તેમની પાલખીને રાખવામાં આવી હતી અને સ્મૃતિ ચિહ્ન પણ બનાવવામાં આવેલ છે. ઓરડીના પાછળના ભાગમાં તમે પથ્થરની ઘંટી જોઈ શકશો અને એની પાછળ એક મંદિર પણ છે, જ્યાં પણ શ્રીજી મહારાજની મૂર્તિ સરસ છે. લક્ષ્મીવાડીમાં ઘણા બધા સંતોના નિવાસસ્થાન હતા એ સમયમાં. શ્રીજી મહારાજે 15 વર્ષ કરતાં પણ વધારે સમય આ બધી જગ્યામાં વિતાવેલો છે. અહીંયા લક્ષ્મીવાડીમાં પણ નાનું પણ ભવ્ય સુંદર મંદિર પણ બનાવવામાં આવેલ છે. મંદિરને સુવર્ણ જડિત હોય તેવો દેખાવ એવો ઓપ આપવામાં આવેલો છે. જોઈને તમને સુવર્ણ મંદિરના દર્શન કરતા હોય એવો ભાસ થશે. અદ્ભુત કોતરણી છે. ઘુમ્મટમાં તમે જોઈ શકો છો જે કોતરકામ કરેલું છે. બાજુમાં મોટી બાનું સ્મૃતિ મંદિર પણ આવેલું છે. લક્ષ્મીવાડીની જગ્યા બહુ વિશાળ છે. આ જગ્યામાં શ્રીજી મહારાજની લીલાના ઘણા સ્મૃતિ સ્થળ છે. પંખી ઘર બનાવવામાં આવેલ છે. મંદિરનો દેખાવ તસવીરમાં તમે જોઈ શકો છો, અદ્ભુત છે. લક્ષ્મીવાડીમાં મહારાજે જે ક્રિયાઓ કરેલી એનું પ્રસંગનું નિરૂપણ પણ તમે બોર્ડ પર જોઈ શકશો. જૂના મંદિર અને લક્ષ્મીવાડીની જગ્યા પછી આપણે જઈએ DAPS સ્વામિનારાયણ મંદિર તરફ. ભવ્ય પ્રવેશ દ્વારથી જ તમને મંદિરના ભવ્યતાના દર્શન થશે. આકર્ષક કોતરણી વાળો પ્રવેશદ્વારની સામે જ દાદા ખાચર, સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી આ ત્રણેયની ભવ્ય મૂર્તિઓ પણ દ્રષ્ટિગોચર થશે. ઘોડા પર બિરાજમાન શ્રીજી મહારાજની મૂર્તિ જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. આસપાસનું દ્રશ્ય હરિયાળીથી ભરપૂર છે. બાજુમાં જ ઘેલો નદી વહી રહી છે અને ચારે તરફ હરિયાળી દ્રષ્ટિગોચર થશે. અહીંયા આવશો એટલે એક અલૌકિક શાંતિનો અનુભવ થશે. તસવીરમાં તમે જોઈ રહ્યા છો એવું સુંદર દ્રશ્ય મંદિર પરથી તમે જોઈ શકશો. કુદરતી દ્રશ્ય નયન રમ્ય છે. દાદા ખાચરની મૂર્તિ અને સામે છે સહજાનંદ સ્વામી ઘોડા પર બિરાજમાન અને ગુણાતીતાનંદ સ્વામી. ત્રણેય મૂર્તિઓ જોતા જ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવે તમને. અદ્ભુત મૂર્તિઓ છે. જેણે પણ બનાવી છે એ કલાકારને દાદ દેવી પડે.
પથ્થરમાં ઝીણી ઝીણી કોતરણી જે કરી છે એ જોઈને પણ તમારી આંખો પહોળી થઈ જાય એવી સુંદર કોતરણી કરેલી છે. મંદિર પરિસર આરસ પહાણથી અલંકૃત છે. આરસ પથ્થરમાંથી બનાવેલું હોવાથી અહીંયા બપોરના સમયે પણ ઠંડકનો અહેસાસ થશે. આસપાસ હરિયાળી જ હરિયાળી, ખુલ્લું હવામાન, એકદમ શાંતિ. આરસ પહાણના કારણે ગરમી નહીં, ઠંડક. અને બંને સાઈડ બગીચાઓ પણ છે. મંદિર સંકુલ જોતાં જ તમને આહલાદક અને શાંતિપૂર્ણ લાગશે. ગર્ભગૃહમાં ભગવાનના દર્શન કરશો એટલે ઈશ્વરીય શક્તિનો, શાંતિનો પરિચય અવશ્ય થશે. એટલી સુંદર મૂર્તિ છે. લોકો મંદિરે શા માટે જતા હોય છે? તો કે શાંતિ મેળવવા માટે. અને આ મંદિરમાં તમે આવશો એટલે તમને અલૌકિક શાંતિનો અનુભવ થશે. લાકડામાંથી બનાવેલું સુંદર મકાન છે. તસવીર દ્વારા આપણે મંદિરના દર્શન કરીએ. ગુજરાતના સાળંગપુરમાં તમે દર્શન કર્યા હોય અને ગઢડા ન જોયું હોય તો ગઢડાની મુલાકાત એકવાર અવશ્ય લેજો. ધાર્મિક પ્રવાસ કરતા હો અને ગઢડા ન જોયું હોય તો એકવાર ગઢડાની મુલાકાત લેજો. અવશ્ય તમને શાંતિનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે, ધન્યતાનો અનુભવ થશે. જય સ્વામિનારાયણ.